ભાનમાં લેતા અમને આવડે છે અને વાર પણ નહીં લાગે। અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે 92 સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત થયા ત્યારે હું એક નાનું સજેશન પણ આપવા માંગુ છું। તો ધંધુકામાં સંમેલન ચાલી રહ્યું છે, જેમાં યુવરાજસિંહ સંબોધન કરી રહ્યા છે। આવેદન પત્રો જ્યારે અપાઈ ગયા છે ત્યારબાદ મારી એક વિનંતી છે કે હવે તમામ તાલુકા પોલીસ સ્ટેશન, જિલ્લા પોલીસ સ્ટેશનમાં આપણે એફઆઈઆર નોંધાવીએ અને એ પણ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ। કેમ? કારણ કે માનહાનિ થઈ છે, ડિફેમેશનનો કેસ એ આપણે બધા જ કરી શકીએ, કારણ કે એને મહિલાઓનું અપમાન કર્યું છે અને આ મહિલાઓનું જ્યારે અપમાન થયું હોય ત્યારે આપણી પણ જવાબદારી બને છે કે આપણે આગળ આવી અને આઈપીસી ઇન્ડિયન પિનલ કોડની અંદર જે આપણે જોગવાઈ છે એ અંતર્ગત આપણે એની પર ડિફેમેશનની ફરિયાદ કરીએ। એટલે જે રીતે પદ્મિનીભાઈ વાત કરીને કે રેલી નથી, એ રેલી નથી, એ રેલો છે અને એ પરસોત્તમભાઈ રૂપાલાના પગને તળિયે આવેલો છે અને આ રેલો ફક્ત પરસોત્તમભાઈ રૂપાલાને નહીં, એ ભારતીય જનતા પાર્ટીને પણ લઈને ડૂબશે। મને હમણાં અહીંયા કહેવામાં આવ્યું કે બાપુ થોડુંક પોચું બોલજો, ધીરું ધીરું બોલજો। એટલે મેં કીધું ભાઈ, હવે જેની સામે યુદ્ધના મંડાણ થઈ જ ગયા હોય અને જેને ટિકિટ આપી હોય તો એમાં ભારતીય જનતા પાર્ટીનું નામ લેવામાં વાંધો શું? કેમ કે અલ્ટિમેટલી તો એ દેખાડે છે ને કે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ એની સહમતિ છે એટલે ટિકિટ આપી, નકર ટિકિટ પાછી ખેંચી શકતા હતા। એટલે એક પણ ક્યાંક એવું માને છે કે ક્ષત્રિય સમાજે એ રોટી બેટીના વ્યવહાર કર્યા, તો અમે એના વિરોધમાં છીએ। એટલે આ જે લડાઈ છે એ લડાઈ ચોક્કસપણે લડવામાં આવશે અને જે અહીંયાથી એક વિનંતીના ભાગરૂપે એક નાનું કમતું સૂચન કે 562 જે દેશી રજવાડાઓ છે એ દેશી રજવાડોને પણ આપણે પત્ર વ્યવહાર કરીએ, તેની સાથે સાથે જે લોકો જે ભાષામાં સમજે છે તો એને પણ એની ભાષામાં જવાબ આપીએ। જેમ કે જે લોકો હિન્દુત્વની વાત કરે છે, જે લોકો ભગવા રંગની વાત કરે છે, તો આપણે આપણા ધર્મગુરુ પાસે, આપણે આપણા સાધુ સંતો પાસે શા માટે ન જઈએ? આપણે પણ સાધુ સંતો પાસે જઈએ અને જે આ સોમનાથની ધજા ફરકે છે, દ્વારકાની ધજા ફરકે છે કે અંબાજીની ધજા ફરકે છે, એ ધજા, આ હિન્દુત્વ એ આપણા લોહી ઉપર ઊભું છે। તો આપણે એટલી તો કહી શકીએ ને કે આપણા ધર્મગુરુઓને કે આપણે આપણી વાત મૂકીએ તો ચોક્કસપણે મને એવું લાગે છે કે આ વાતનું નિરાકરણ આવે। અને છેલ્લી એક અંતિમ વાત કે ભાઈ આપણે કલાકારોને પણ કહીએ, બહુ બાકાચીકી કરતા હોઈએ તો એ કલાકારોને કહેવાનું, ભાઈ ક્યાં ખોવાઈ ગયા હો? ભાઈ હવે આમાં આવો, તમે બહુ ક્ષત્રિય ધર્મની, બહુ રાજપૂતોની વાત કરી, તો આજે રાજપૂતોની જરૂર છે કલાકારોની, તો હવે અહીંયા આવીને કે બાકાચીકી કરો, વધારે વાત ન કરતા હું મારી વાણીને વિરમું છું। જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય મા કરણી। આભાર યુવરાજસિંહ, આપે કવિ દુષ્યંતની જે વાત કરી